નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। સારોદ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવવાનો આક્ષેપ, જાગૃત નાગરિકે શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી। જંબુસર તાલુકાના સારોદ ગામની સાર્વજનિક હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે શાળાની સફાઈ કરવામાં આવતી હોવાનો વિડીયો વાયરલ થતા મામલો ચર્ચામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ શાળાની સરકારી સફાઈ ગ્રાન્ટ તેમજ સમારકામ માટેની ગ્રાન્ટ મળતી હોવા છતાં વિદ્યાર્થીઓ પાસે શાળાની સફાઈ કામગીરી કરવામાં આવતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। વાયરલ થયેલા વિડીયોમાં વિદ્યાર્થીઓ સફાઈ કરતા જોવા મળતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। આ મામલે સારોદ ગામના જાગૃત નાગરિક અકરમ સઈદ બાપા દ્વારા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ તથા બાળ મજૂરી પ્રતિબંધ સંબંધિત કાયદા હેઠળ કાર્યવાહી કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત ફરિયાદ કરવામાં આવી છે। ફરિયાદમાં સમગ્ર મામલે તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તેમજ શાળાને મળતી ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થાય છે કે નહીં તેની પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। હવે આ ફરિયાદને પગલે ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શું તપાસ હાથ ધરવામાં આવે છે અને જવાબદારો સામે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું। મારું નામ છે અકરમ સઈદ બાપાના। શું ઘટના બની હતી તમારી? ઘટના એવી છે કે છેલ્લા 2 વર્ષથી આ સાર્વજનિક હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે શ્રમ કરાવે છે, વળાવે છે, ચોરાવે છે, પછી આ બેન્ચ જે હોય આખી સ્કૂલની અફલોર કરાવે છે। આખા દિવસ દરમિયાન એક દિવસના અંતરમાં આ લોકો આખું ગ્રાઉન્ડ વળાવે છે તથા અન્ય બીજા ઘરકામ બી કરાવી લે છે, બરોબર છે। આ રીતે આખો દિવસ છોકરાઓ પાસે આ રીતનો શ્રમ કરાવે છે, જેથી છોકરાઓ અભ્યાસમાં ધ્યાન આપી શકતા નથી। હવે એના કારણે આ છેલ્લા વર્ષે 44% રિઝલ્ટ સાર્વજનિક હાઈસ્કૂલનું આવ્યું। હવે જોવા જઈએ તો જંબુસર તાલુકામાં સારોદ સાર્વજનિક હાઈસ્કૂલનું છેલ્લા કક્ષાનું રિઝલ્ટ આવ્યું, બિલકુલ ખરાબ રિઝલ્ટ સાર્વજનિક હાઈસ્કૂલનું સારોદનું આવ્યું। હવે મારું કેવું એવું છે આજ રોજ કે છેલ્લા 2 વર્ષથી આ લોકો આ જ પ્રવૃત્તિ કરાવે છે, ભણતર ઉપર કોઈ ધ્યાન નથી। હવે એમાં ઇન પ્રિન્સિપાલ તરીકે જે સેના જયુબ બાપાના છે એ ચાર્જ લઈને બેસેલા છે અને આ સ્કૂલને છેલ્લી કક્ષાએ લઈને બેસેલા છે, છેલ્લી કક્ષાએ લઈ ગયા છે। એમનું કોઈ ધ્યાન નથી, એમનો કોઈ સ્કૂલ પર કોઈ શિક્ષકો પર ધ્યાન નથી અને ભાષા એટલી ખરાબ વાપરે છે। બધા શિક્ષકોને મેનેજ કરી શકતા નથી, શિક્ષકોને ગમે તેવી ગાળો આપે છે, ગમે તેવી અબધ ભાષા વાપરે છે, છોકરાઓને ગમે તેવું બોલે છે, બરોબર છે। એટલે કોઈ જાતનું ધ્યાન છે નહીં, સિર્ફ ને સિર્ફ સરકારને ખોટા માર્ગે લઈ જઈ અને ખોટો પગાર લે છે। હવે આ છે અમારી લઘુમતી શાળા, બરોબર। હવે શાળાના માધ્યમથી એનો ફાધર જે છે અયુબ બાપાના એનો પ્રમુખ છે, એના લઈને આ છોકરી એમની સેના જયુબ બાપાના આ બધી મનમાની કરે છે આ સ્કૂલમાં। એટલે મારી આજ રોજ ડીઓ સાહેબ તથા લેબર કમિશનર તથા શિક્ષણ અધિકારી ડિસ્ટ્રિક્ટ શિક્ષણ અધિકારીને મારી આજ રોજ માંગ છે કે આની ઝીણવટપૂર્વક આ વિડીયો જોઈને તપાસ થાય અને આ જે ઇન પ્રિન્સિપાલ તરીકે ચાર્જમાં છે સેના જયુબ બાપાના, એના વિરુદ્ધમાં કાર્યવાહી થાય, ઝીણવટપૂર્વક તપાસ થાય અને એને સસ્પેન્ડ કરવામાં આવે। અને આ છોકરી કોઈ લાયકાત ધરાવતી નથી કે જે આખા સ્ટાફને મેનેજ કરી શકે, આ સ્કૂલને આગળ લઈ જઈ શકે। એમાં કોઈ જાતની આવડત છે નહીં, કોઈ એને ભાષા આવડતી નથી, અભદ્ર ભાષામાં વાત કરે છે। વાલીઓ આવે છે વારંવાર કમ્પ્લેન કરવા, તેને પણ અભદ્ર ભાષા સંભળાવીને પાછી મોકલી આપે છે તથા કોઈ બી મંડળના સભ્યો આવે તો સભ્યો સાથે પણ ગમે તેવું વર્તન કરે છે। એટલે મારી માંગ છે ડીઓ સાહેબની કે આની ઝીણવટપૂર્વક તપાસ થાય અને આ જે ઇન પ્રિન્સિપાલ સેના જયુબ બાપાના છે એને સસ્પેન્ડ કરવામાં આવે, જેથી આ શાળાનું ભવિષ્ય સુધરે અને આ સ્કૂલના વિદ્યાર્થીઓનું ભાવિનો સવાલ છે, જે આ ગામનું ભાવિ છે, આ દેશનું ભાવિ છે। એટલે આજ રોજ હું ગુજરાત સરકારને કહેવા માંગુ છું કે આ શિક્ષણ ક્ષેત્રે ધ્યાન આપે અને આવા બની બેઠેલા ઇન પ્રિન્સિપાલ નો ચાર્જ લઈ લે અને આવા લોકોને ઘેર મોકલી આપે, કેમ કે આ ભણતરનો સવાલ છે, એજ્યુકેશનનો સવાલ છે, આ ચલવી લેવામાં નહીં આવે। અને હું એક જાગૃત નાગરિક તરીકે આજ રોજ આ મીડિયાના માધ્યમથી તમને જણાવવા માંગુ છે કે આને પર FIR થાય અને આને સસ્પેન્ડ કરવામાં આવે, આટલી મારી માંગ છે।